તો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 ભૂગોળની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે 2 ચેપ્ટર ભણ્યા છીએ. આજે ત્રીજું ચેપ્ટર માનવીની જે પ્રવૃત્તિઓ છે, એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિઓ વિશે આજે સામાન્ય માહિતી મેળવશું. આની પછીનું જે ચેપ્ટર છે ચોથું, એની અંદર માનવીની તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. એટલે કે 5 પ્રવૃત્તિ જે છે એ આપણે આ 2 ચેપ્ટરની અંદર ભણવાની છે. આજે આપણે જે ત્રીજું ચેપ્ટર છે તેમાં માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ. હવે એની અંદર સામાન્ય જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિ કોને કહેવાય. તો પ્રાથમિક પ્રવૃત્તિ એટલે આદિકાળની અંદર માનવી જે ખેતી સાથે સંકળાયેલો હતો, એટલે કે પ્રથમ પ્રવૃત્તિ જે કરતો હતો તે પ્રવૃત્તિ, અને એના દ્વારા બીજા અન્ય ઉદ્યોગો છે શરૂ થયા છે તે દ્વિતીય પ્રવૃત્તિ. તો આ બંને પ્રવૃત્તિઓ વિશે આજે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. તો સામાન્ય આપણે જોઈએ કે એની પ્રસ્તાવના કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. યાદ રાખજો કે માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય, કે જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આર્થિક પ્રવૃત્તિ 5 ભાગમાં છે. એમાં પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક, ચતુર્થક અને પંચમ. પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર કરે છે, કારણ કે તે ભૌતિક સંસાધન જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ, નિર્માણની સામગ્રી અને ખનિજોના ઉપયોગથી થાય છે. એટલે કે પ્રથમ પ્રવૃત્તિ ઉપર કોના પર નિર્ભર છે, કે પર્યાવરણ ઉપર. આપણને વન લાઇનર પ્રશ્ન પૂછાઈ શકે તો એની અંદર શા માટે નિર્ભર છે, કારણ કે તે ભૂમિ, જળ, વનસ્પતિ જેવા જે ભૌતિક સંસાધનો છે કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે તેના ઉપર નિર્ભર છે. એટલા માટે શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યયન, જંગલોના લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. એટલે કે આપણે જે પ્રાચીન કાળમાં કરતા આવ્યા હતા તે પ્રવૃત્તિઓ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળમાં માનવી ભટકતું જીવન ગાળતો હતો. આદિમાનવ જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. શરીર ઢાંકવા માટે તેની પાસે વસ્ત્રો ન હતા. સમય જતાં તેમનામાં સમજણ શક્તિ વધતા પશુઓનું મહત્વ સમજતો થયો અને પશુપાલનની પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. પછીથી પશુઓના ઉપયોગથી ખેતીકામની શરૂઆત કરી. તે પછીથી અસ્થાયી ખેતીમાંથી સ્થાયી ખેતી તરફ વળ્યો, એટલે કે પ્રવૃત્તિની શરૂઆત થઈ. તેનાથી ગ્રામીણ જીવનનો આરંભ થયો. માનવીની જરૂરિયાતો વધવા લાગી. જે ખેતી કરે તે ખેડૂત કહેવાયો, અને જે માનવી ખેતી તરફ ન વળ્યા તે ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરીવાળા કામ તરફ વળ્યા, અને ગ્રામીણ કારીગરી વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ખેડૂત અને અન્ય શ્રમિકો વચ્ચે વિનિમયનો વ્યવહાર શરૂ થયો, એટલે કે આપ લેનો વ્યવસ્થા શરૂ થઈ. પછી ગામડાના કદ અને આકારમાં પરિવર્તન આવ્યું. તે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિનો વિસ્તાર વધવા પામ્યો. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. યાદ રાખજો, 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં શરૂ થઈ હતી? યુરોપમાં. આ ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર પર થઈ. ઔદ્યોગિક ક્રાંતિની અસર કઈ કઈ બાબતો ઉપર પડી? તો ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર ઉપર થઈ. યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. બીજા ભૂમિખંડોના કુદરતી સંસાધનોનો લાભ લઈ યુરોપને મળ્યો, તેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. આ જ સમયગાળામાં સંસ્થાનવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા, કારણ કે યુરોપના લોકો જે હતા એને બુદ્ધિના ઉપયોગ દ્વારા જે અન્ય દેશો છે કે ખંડ છે, એશિયા, યુરોપ, એશિયા અને આફ્રિકા જેવા, તો એના ઉપર એણે વર્ચસ્વ જમાવ્યું. સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી, અને એનાથી એના જે સંસાધનો છે તેનો ઉપયોગ તે લોકો કરવા લાગ્યા, યુરોપના લોકોને. તેનાથી પોતાનો વિકાસ પ્રારંભ્યો, એટલે કે શરૂઆત કરી, અને તેનાથી એનો વિકાસ એટલે કે વિકસિત દેશો બની ગયા, અને આ દેશો છે એ અલ્પ વિકસિત રહ્યા. 2 વિશ્વયુદ્ધ પછીથી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાના કારણે માનવીએ પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. 1980ના દશકમાં પશ્ચિમ યુરોપના દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો, જેના પરિણામે 20મી સદીમાં
માહિતી ક્રાંતિ થઈ. માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં દૂરસંચાર પ્રૌદ્યોગિકીના પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. એટલે કે જેમ જેમ માનવ વિકાસ કરતો ગયો તેમ તેમ તેના વિકાસના જે પથ છે એ ખુલ્લો થતો ગયો અને આગળ વધતા ગયા. આની અંદર એટલે કે માનવી જે પ્રાથમિક શરૂઆત કરી હતી, ગામડાથી વિકાસ કર્યો, એટલે કે ભટકતું જીવન ગાળતો હતો ત્યારથી લઈને સ્થાયી જીવન જીવતો થયો, ખેતી પ્રવૃત્તિ કરવા લાગ્યો. આ જે પ્રવૃત્તિઓ કરી અને યુરોપની અંદર આધુનિક યુગનો પ્રારંભ થયો, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો. તેનાથી અનેક દેશોને લાભ થયો અને અન્ય દેશો તેની નીચે સંકોચાયા, એટલે કે અલ્પ વિકસિત બન્યા. કારણ કે તેણે અન્ય સંસાધનોનો ઉપયોગ કરી પોતાના દેશનો વિકાસ કરવાનું વિચાર જે દેશની અંદર હતું એ દેશનો અલ્પ વિકાસ થયો. હવે આપણે જોઈએ કે માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. મુખ્ય 5 પ્રકાર છે. એ 5 પ્રકાર સામાન્ય રીતે જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિ છે તો એ માત્ર ને માત્ર પર્યાવરણ ઉપર આધારિત છે. તો પ્રાથમિક પ્રવૃત્તિ જોઈએ કે શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યયાન, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. તો આપણે વન લાઇનર પ્રશ્ન પૂછાય છે કે ઓપ્શન પદ્ધતિમાં ગઈ વખતે બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન હતો કે આમાં પ્રાથમિક પ્રવૃત્તિનો પ્રકાર કયો નથી અથવા તો પ્રાથમિક પ્રવૃત્તિનો પ્રકાર કયો છે. આવી રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે. તો જે ખનન છે એટલે કે ખોદકામ છે, પછી ખેતી તો આપણને ખબર છે કે પ્રાથમિક પ્રવૃત્તિ છે, પરંતુ શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી એટલે કે જંગલમાં રહેતો જે ભટકતું જીવન ગાળતો અને ખાવા માટે જે એકઠી વસ્તુઓ કરતા તે, પછી મત્સ્યયાન એટલે કે જે દરિયાઈ ખેડૂતો છે એ મત્સ્યયાન કરી અને પોતાની આજીવિકા મેળવે છે તે, પશુપાલન વગેરે જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર સમાવેશ થાય છે. પછી દ્વિતીય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી ગયું છે. એટલે કે પ્રકૃતિના જે સંસાધનો છે કે પાણી છે, પછી સૌર ઉર્જા છે, તો આ વગેરે જે પ્રકૃતિના મૂલ્ય જે છે એનું મૂલ્ય કેવું થયું કે વધી ગયું. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓનો આ પ્રકારની છે જે તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે. દ્વિતીય પ્રવૃત્તિ એટલે કેવી કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું કરી ચીજવસ્તુઓ બનાવે છે. જેમ કે કાચા લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ બનાવે છે. આપણે ઉદાહરણ પૂછાય છે કે કયું દ્વિતીય પ્રવૃત્તિનું ઉદાહરણ છે, તો સુતરાઉ કાપડમાંથી રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું દ્વિતીય પ્રવૃત્તિનું ઉદાહરણ છે. હવે તૃતીય પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ. એટલે કે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એનો સમાવેશ કેમાં થાય છે? તૃતીય પ્રવૃત્તિમાં. એટલે કે આપણે સેવા આપીએ છીએ એના બદલામાં આપણે શું મેળવીએ છીએ કે એની કિંમત ચૂકવવી પડે છે. તો આ જે કિંમત ચૂકવવાની જે વ્યવસ્થા છે એક વ્યવસ્થાને કયા સ્થાન ઉપર લેવામાં આવી છે? તૃતીય પ્રવૃત્તિમાં. એટલે ખાસ યાદ રાખવાનું કે જે પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો જે સમાવેશ થાય તેને તૃતીય પ્રવૃત્તિ કહેવાય. તેમાં કઈ કઈ બાબતો આવે કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ. વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરેની કામગીરી તૃતીય પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, જે પોતાના કામની કિંમત લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે. હવે ચતુર્થક પ્રવૃત્તિ. અહીં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. વિશિષ્ટ પ્રકારની સેવાઓ જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ. એટલે કે જે આપણા IAS અધિકારીઓ છે તેનો સમાવેશ કેમાં થાય? ચતુર્થક પ્રવૃત્તિમાં. કારણ કે એના પાસે નોલેજ છે ખૂબ જ સારા પ્રમાણનું છે, એટલે કે તે જ્ઞાન આધારિત ઉદ્યોગો ચલાવી રહ્યા છે. તો એનો સમાવેશ કેમાં કર્યો છે કે ચતુર્થક પ્રવૃત્તિમાં. રાજકીય સેવાઓ છે એ પણ કેમાં આવી છે? ચતુર્થક પ્રવૃત્તિની અંદર. પછી માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ. કોઈ પણ માહિતી છે એ માહિતી ઉજાગર કરવી અને તેનું સંપાદન, વિશ્લેષણ કરવું. પ્રસાધક અને દૂરસંચાર વગેરે સેવાઓ છે કેવા છે કે ચતુર્થક પ્રવૃત્તિની અંદર તેનો સમાવેશ થાય છે. હવે પંચમ પ્રવૃત્તિ છે એ વિશિષ્ટ પ્રકારની છે, સૌથી ઊંચા લેવલની. એટલે કે સૌથી વધારે જે આપણે પગાર ધોરણ પ્રમાણે કહીએ કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 અધિકારીઓ જે કહેવાય છે કે ક્લાસ 4ની આપણે
જોબ પ્રાપ્ત થઈ છે, ક્લાસ 3માં છે, ક્લાસ 2માં છે કે 1માં છે, તો આ જે લેવલ છે એ પ્રમાણે જ અહીંયા લેવલ આપવામાં આવ્યા છે. હવે પંચમ પ્રવૃત્તિઓ છે તેમાં જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને નવી નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. એટલે કે પંચમ પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ વન લાઇનર પ્રશ્ન આપણને પૂછાઈ શકે. તો 5 પ્રવૃત્તિઓ આપણે ખાસ યાદ રાખવાની છે. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે. હવે આપણે જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિઓ કોને કહેવાય. તો એના પહેલાં આપણે જોઈએ કે માનવી દ્વારા કરવામાં આવતી આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે તથા તેમની સીમાઓ પણ એકબીજામાં ભળેલી છે. આ 5 પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. કે આપણે વસુધૈવ કુટુંબકમ, આ એક સૂત્ર છે ભારતનું કે વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ એટલે કે પૃથ્વી અને કુટુંબકમ એટલે કે એક નાનું એવું કુટુંબ બની ગયું છે. કારણ કે કુટુંબની અંદર 5 સભ્યો હોય તેને કુટુંબ કહેવાય. તો એની જેમ પૃથ્વીની અંદર અત્યારે આપણે કોઈ પણ સીમાએ જઈએ તો આપણે ઇન્ટરનેટના ઉપયોગથી, ઇન્ટરનેટના માધ્યમથી આપણે પૃથ્વી એક અન્ય દેશો આપણી સાથે જોડાઈ ગયા છે. એટલે કે પૃથ્વી એક નાનો એવો ગામ બની ગયું છે. જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા છે. હવે આ 5 પ્રકારની પ્રવૃત્તિઓનો ક્રમશઃ અભ્યાસ વિસ્તારથી કરીએ તો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના કીધું છે, વિકાસશીલ રાષ્ટ્રોના નહીં કે વિશ્વના નહીં, પણ વિકસિત રાષ્ટ્રોના કીધું છે. એટલે ખાસ યાદ રાખજો કે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે વિકાસશીલ દેશો છે તેમાં માત્ર 30થી 40% લોકો છે અન્ય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. જ્યારે 50થી 60% લોકો કેની સાથે જોડાયેલા? પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. પ્રાણીઓ તથા માછલાનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. હવે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ 2 માર્કમાં પૂછાઈ શકે કે 3 માર્કમાં આપણને આવી શકે એવો પ્રશ્ન છે. તો તે જોઈએ કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. આદિયુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકાર અને સંગ્રાહક તરીકે જીવતા હતા. આદિયુગમાં એટલે કે પ્રાચીન સમયમાં જ્યારે માનવી ભટકતું જીવન ગાળતો હતો એ સમયમાં બધા જ માનવી કેવું કામ કરતા હતા કે શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવતા હતા. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા. 2 પોઈન્ટ આપણે તૈયાર થયા કે પહેલું કે માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા. બીજું કે તે માત્ર કેવી અર્થવ્યવસ્થા હતી કે ભોજન મેળવવાની શોધમાં ભટકતું જીવન ગાળતા હતા. નાના સમૂહમાં રહેતા હતા. તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ ન હતી. કારણ કે ભટકતું જીવન ગાળતા હતા એટલે કોઈ પ્રકારની સંપત્તિ હતી નહીં. પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા. વલ્કલના વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોની પોતાનું ભરણ પોષણ કરતા હતા. આ ત્રીજો પોઈન્ટ કે વલ્કર વસ્ત્રો પહેરતા અને જંગલમાં મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા. પછી સમુદ્ર કિનારે લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવો પરથી પોતાનું ભરણ પોષણ કરતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ, ઉષ્ણકટિબંધ એટલે કે જે ભારત અત્યારે જે જગ્યા સ્થાન ધરાવે છે, જે કટિબંધમાં સ્થાન ધરાવે છે તે કટિબંધ એટલે કે એની ઉપરનો ભાગ, ભારતની ઉપરનો ભાગ એટલે કે વિષુવવૃત્તના આજુબાજુનો જે વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. ઉષ્ણકટિબંધ એટલે કે ખૂબ જ ગરમ પ્રદેશની અંદર જે લોકો રહેતા હતા તે શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાનું કામ જ કરતા હતા. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રયી વ્યવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. એટલે કે પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે એવી રીતે કામ કરતા હતા. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ જોવા મળે છે. હવે આ જે જીવન ગાળે છે એવા લોકો
ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ જોવા મળે છે. હવે ઓસ્ટ્રેલિયાની વાત આવી એટલા માટે કહી દઈએ કે ઓસ્ટ્રેલિયા ઉષ્ણકટિબંધની અંદર આવેલો એક ભાગ છે, પરંતુ ત્યાં સૌથી આપણને મોંઘી ધાતુ જે મળે છે કે સોનું, જે કોલગાર્ડની અને ખાણ છે, વિશ્વની સૌથી મોટી ખાણ સોનાની, તો એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી છે. તો એ જગ્યાએ અત્યારે આવું જીવન જીવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, કારણ કે એ ઇન્ડિયા તરીકે દેશ ઓળખાતો હતો એટલા માટે એના લોકોને કેવા નામથી ઓળખાય છે? રેડ ઇન્ડિયન્સ. દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. આ જે છે વન લાઇનર પ્રશ્ન ઓપ્શન પદ્ધતિમાં ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય તે, એટલે કે દરેકે દરેક દેશના જે લોકો છે તેની ખાસ યાદ રાખવાના. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, આફ્રિકાના બે પ્રજાતિ છે, પિગ્મી અને બુશમેન. પછી અલાસ્કાના છે એસ્કિમો, યુરોપ ખંડના લેપ, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, એ તો આપણે ઓળખીએ છીએ. પછી દક્ષિણ ભારતના જે છે પાલિયાન તરીકે ઓળખાય છે, તથા મલેશિયાના જે લોકો છે એ સેમાંગ લોકો તરીકે ઓળખાય છે. તો આ જે વ્યવસ્થા એટલે કે જે લોકો છે એ હજી પણ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તો આ પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિમાં જે જોડાયેલા છે એના વિશે આપણે માહિતી મેળવી. તો 3 માર્કનો પ્રશ્ન બને છે. અને એની પહેલાં આપણે જે ટોપિક ભણ્યા કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર 5, તો સામાન્ય વન લાઇનર પ્રશ્ન બને છે એમાંથી, એટલે 2 માર્કના પ્રશ્ન બને એવી રીતે આપણે તૈયાર કરવાના છે. 5 પ્રવૃત્તિ લખવાની છે. તો આજે આપણે હોમવર્કની અંદર માત્ર ને માત્ર એ જે ટોપિક આપ્યો છે એટલે કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર 5 કયા? પ્રથમ, દ્વિતીય, તૃતીયક, ચતુર્થક અને પંચમ. આ 5 પ્રવૃત્તિઓ વિશે 2 માર્કમાં લખવાનું છે. એના પછી શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ જે છે એ 3 માર્કની અંદર આપણે ડિવાઈડ કરવાની છે, એટલે કે લખવાની છે. જે આપણે અહીંયા ટીક કરેલા છે એ જ ટોપિક મુદ્દા બનાવીને આગળ લખવાનું રહેશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પશુપાલન વિશે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.